સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને મારી સાથે સ્ટુડિયોમાં એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક, જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, આજે જે લાઈફસ્ટાઈલ છે એમાં જે ઇન્ફર્ટિલિટીમાં આપણે જ્યાં જોયું છે કે લોકો એક પ્રેગ્નન્સી રાખતા પહેલાંની જે વાતની અવેરનેસ છે અને એમાં જે બાબતો કરવાની હોય છે એની આપણે ચર્ચા તો કરીશું, સવાલો છે, પણ જે કહેવાય છે ને કે જે પ્રી કોન્સેપ્શન ડાયટ અને એક એવી અવેરનેસ કે જે કોઈ એવું ડાયટ પ્લાન કે કોઈ એવી લાઈફસ્ટાઈલ કે જેમાં એનર્જી બૂસ્ટ થાય, અને આપણે એમાં ઘણી બધી વાતો કરી શકીએ કે ભાઈ એમાં આપણે ગ્રીન ટીની લોકો વાત કરતા હોય છે, વેજીટેબલ્સની વાત કરતા હોય છે, એવા ફ્રૂટ્સની વાત કરતા હોય છે, એવા ફૂડની વાત કરતા હોય છે. તો એમાં ઘણા બધા એવા ચાન્સીસ બી હોય છે કે ભાઈ એમાં જે ટ્રાન્સફેટ છે કે પ્રોટીન ફૂડ છે, આ બધી ઘણી બધી બાબતો એક પ્રી કોન્સેપ્શન જે એમાં પ્લાનમાં બધો આવતા હોય છે, જે એનર્જી બૂસ્ટ કરવાની બાબત છે અને અવેરનેસની વાતમાં. તો એમાં કેટલાક મિથ્સ અને ફેક્ટ્સ બી જે છે એ જાણવા બહુ જરૂરી છે. તો હું આપની સાથે એ ડિસ્કસ કરવા માગીશ આજે કે જે મોડર્ન સાયન્સ છે એ મોડર્ન સાયન્સમાં બી આજે આ બધી બાબતો કેટલી છે, એની એક એક્ઝેક્ટલી આપણે એને શું કહી શકીએ અથવા એમાં કેટલું અસ્તિત્વ છે અને કેટલું જરૂરી છે એની વાત કરીએ. અશોકભાઈ, આજે આપણે બહુ સરસ એક સબ્જેક્ટ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, હું માત્ર અને માત્ર 35 વર્ષથી ઇન્ફર્ટિલિટી વિશે કામ કરું છું અને GTPL દ્વારા સ્ત્રી રોગ, સંતાન પ્રાપ્તિ અને આયુર્વેદ આ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ. ઘણા સમયથી આપણે જોડાયેલા છીએ, પરંતુ જેમ જેમ સમય બદલાય છે, જેમ જેમ નવા એક કન્સેપ્ટ સાથે જ્યારે ઇન્ફર્ટાઇલ પેશન્ટ આવે છે તો એની સાથે એક મુલાકાત થાય છે, અથવા તો GTPL દ્વારા ઘણા એવા ક્વેશ્ચન આવે છે કે જેનાથી આપણને એક નવી રાહ મળે છે. ખરેખર દર્શક મિત્રો, આ પણ એક તમારો વર્ગ પણ અમને એક આંગળી ચીંધી જાય છે. અશોકભાઈ, હમણાં જ એવું થયું કે એક પેશન્ટ છે, એણે એક શબ્દ વાપર્યો મારી પાસે કે આયુર્વેદમાં આવીએ એટલે એક પરેજી, બહુ જ પરેજી હશે એમ, એટલે અમે લોકો આયુર્વેદથી ભાગીએ છીએ. બિલકુલ. બીજું એણે કીધું કે ભાઈ એક ફૂડ સ્ટ્રેસ લેવાનો પાછો, એમ ફૂડ સ્ટ્રેસ શબ્દ વાપર્યો. એટલે એની સાથે કાઉન્સેલિંગ કરતાં ખબર પડી કે આજકાલના સામાન્ય જે કપલ છે, સામાન્ય જે યંગ જનરેશન છે, એના માઇન્ડની અંદર થોડું પણ ખાવાનું આપણે ચેન્જ કરીએ એને ફૂડ સ્ટ્રેસ લાગે છે. બિલકુલ. હે ને? કારણ કે આજકાલ સ્વિગી, ઝોમેટો આ બધું હાથવેગમાં થઈ ગયું છે, એટલે લોકોને 5 મિનિટ કે 10 મિનિટની અંદર થતી ડિલિવરીના જંક ફૂડ, ટીન પેક ખાવા ખૂબ જ સરસ લાગે છે એમ, કારણ કે ઇઝી અવેલેબલ છે, સ્ટ્રેસ નથી થતો. પરંતુ દર્શક મિત્રો, આ એક જ શબ્દ જે છે કે સ્ટ્રેસ નથી થતો, એવું નથી હોતું. એ જ વસ્તુઓ ખાવાથી આપણને સ્ટ્રેસ થાય છે. આપણે એના માટે એ ખાઈ લીધા પછી આપણે દોડવું પડે છે, અને એ જે એક સ્ટ્રેસ લેવલે આપણે પહોંચીએ છીએ અને પછી એને સુધારવું બહુ જ અઘરું છે, હે ને? પણ દર્શક મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ એ એવા કોઈ કપલ વિશે વાત નથી કરતા કે જેને ખૂબ જ ટ્રાય કરી લીધી છે, જેને લગ્નને 5-7 વર્ષ થઈ ગયા છે, અથવા પોતાને ખબર છે કે મને આ ઓવ્યુલેટરી સાયકલ છે, મને PCOD છે, મારી નળી બંધ છે, મારા શુક્રાણુ ઓછા છે, મોટિલિટી નથી, મોર્ફોલોજી ખરાબ છે, નથિંગ ઇઝ ધેર. આજે આપણે માત્ર એવા ઇન્ફર્ટાઇલ કપલ કે જેના લગ્નને 2-5 વર્ષ જ થયા છે, 1-2 વર્ષ થયા છે, અથવા તો જે લોકોને કોઈ જ પ્રોબ્લેમ નથી, માત્ર હવે પ્લાન કરવું છે અને બાળક જોઈએ છે, એટલે કે પ્રી કન્સેપ્શન ડાયટ, એની અંદર શું ખોરાક ભાગ ભજવે છે, આ એક મોટો પ્રશ્ન છે. તો દર્શક મિત્રો, લગ્ન જીવન એક અને બાળક મેળવવું, આ બંને વસ્તુઓ એક એજ ઉપર આધાર રાખે છે.
જ્યારે આપની એજ, આજનો જે એપિસોડ છે, જ્યારે આપની એજ આયુર્વેદમાં બતાવેલું છે કે પૂર્ણ વિસતી ચતુર્સાત, એટલે કે જ્યારે 24 વર્ષની એક દીકરી છે જે પૂર્ણ સ્ત્રી થઈ જાય છે, એટલે કે એવી સ્ત્રીઓ વિશે આપણે આજે વાત કરવાની છે. એવી સ્ત્રીઓ કે જે 18 થી 28 વર્ષ વચ્ચેની છે, જેઓના લગ્નને 1-2 વર્ષ થયેલા છે, જેઓના લગ્ન જીવનમાં ખાસ કોઈ પ્રોબ્લેમ નથી, અથવા તો જેઓને કોઈ જ પ્રકારના મેડિકેશન ઉપર નથી, કે જેઓ કોઈ દવા પણ નથી લઈ રહ્યા, જેઓને ખ્યાલ પણ નથી કે અમને બાળક નથી રહેતું, પણ જેઓ ઈચ્છે છે કે અમે હવેના જમાનામાં, કારણ કે એક એન્વાયરમેન્ટ અશોકભાઈ એવું છે, આજુબાજુનું વાતાવરણ એવું છે કે લોકો જોવે છે કે મારી પડોશીમાં 3 મહિને મિસકેરેજ થઈ ગયું છે, મારી પાડોશમાં જે એક બેન રહે છે એને 10 વર્ષથી બાળક નથી. આ બધી જ એક જે એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે એના કારણે એક યંગ જનરેશન હવે અવેરનેસ રાખે છે. એ લોકો વિચારે છે કે અમે લોકો એવું બાળક રાખીએ કે જે મિસકેરેજ ન થાય, જે પૂરા મહિને સંપૂર્ણ તંદુરસ્ત બાળક આવે. એના માટેનો આજે આ સબ્જેક્ટ છે કે જે લોકો નોર્મલ છે, જેને કંઈ જ ખબર નથી કે પોતાને કોઈ તકલીફ છે કે નથી, સાવ સામાન્ય કપલ છે કે જે બાળક રાખવા ઈચ્છે છે, એના વિશે આપણે આજે વાત કરીશું. દર્શક મિત્રો, આમાં એક પ્રશ્ન છે કે શું ડાયટ અથવા તો આહાર કામ કરે? જરૂરથી કરે, કેમ ના કરે? કારણ કે આપણું શરીર જે છે પંચમહાભૂતથી બનેલું છે, અને આપણે જોઈએ છીએ અશોકભાઈ કે આપણી આજુબાજુ પણ જે એક છે પંચમહાભૂતમાં જ આપણે, તો પંચમહાભૂતથી બનેલો આહાર, પંચમહાભૂતથી થયેલું આપણું શરીર. તો આહાર એ અગત્યનું કામ કરે છે. જ્યારે આપણે પ્રી કન્સેપ્શન વિશે વાત કરીએ અથવા તો પ્રેગ્નન્સી પ્લાન કરીએ છીએ, બાળક રાખવા માટેનો પ્રયત્ન કરવાનો છે, ત્યારે કયા પ્રકારનું આપણે પ્રિકોશન્સ રાખીએ, કેવા પ્રકારનો ખોરાક લઈએ, કેવા પ્રકારની ખોરાક ના લેવો જોઈએ, અથવા કેવા પ્રકારની ઊંઘ લેવી જોઈએ, કેવા પ્રકારની ઊંઘ ના લેવી જોઈએ, આ બધી જ વસ્તુઓ વિશે જો આપણે સામાન્ય ચર્ચાઓ કરીએ તો મને લાગે છે કે આજકાલ જે નાના નાના પ્રશ્ન થતા હોય છે કે અધૂરા મહિને મિસ થઈ જવું. અશોકભાઈ, એક વચ્ચે બીજી વાત કરી દઉં કે કોરોના એટલે કે 2019-20-21 પછી આજકાલ 2 થી 3 મહિનાની અંદર મિસકેરેજ થવાના ચાન્સ ખૂબ જ વધી ગયા છે. આપણે રોજબરોજની લાઈફમાં પણ જોઈએ છીએ કે હાર્ટ એટેકના પણ, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના પણ પ્રશ્ન ખૂબ વધી ગયા છે. આનું કારણ છે બ્લડ ક્લોટિંગ, હે ને, કે અમુક જગ્યાએ લોહી જામી જાય છે, સડન હાર્ટ એટેક આવે છે. માણસ આપણે જોઈએ 25 વર્ષનો, 57 વર્ષનો, 45 વર્ષના માણસોની ડેથ થઈ જાય સડન, એને આપણે કોઈ ટ્રીટમેન્ટ સુધી પહોંચાડી શકતા નથી. એ જ રીતે પ્રીનેટલની અંદર આપણે જ્યારે જોઈએ છે કે એન્ટીનેટલ કેરની અંદર 12 વીક પૂરા થયા પહેલાં ઘણી વખત હાર્ટબીટ આવી જાય છે, બધું જ બરાબર ચાલે છે, કોઈ કોમ્પ્લિકેશન નથી, પણ સડન જ્યારે એક રૂટીન ચેકઅપમાં જતી હોય છે મહિલા, ત્યારે ખ્યાલ આવે છે કે બાળકના હાર્ટબીટ બંધ થઈ ગયા છે. આજકાલ 10માંથી લગભગ 4 થી 5 મહિલાઓને એજ અનુસાર અલગ અલગ એક સારણી હોય છે, આ પ્રશ્ન થતો હોય છે. એટલે વેક્સિનના કારણે અથવા તો કોરોનાની અંદર બ્લડ જાડું થઈ જાય છે એના કારણે, પણ એની આ પ્રશ્ન ખૂબ જ વધી ગયો છે. એટલે આ બધી જ વસ્તુઓ આપણને ભવિષ્યમાં હેરાન ન કરે અથવા તો પૂરા મહિને નોર્મલ ડિલિવરી થાય, એ માટે આપણે આજે ડિસ્કસ કરીશું કે એવા કયા પ્રિકોશન્સ રાખીએ, એવું કયું ડાયટ લઈએ કે જે આપણને ભવિષ્યમાં બને ત્યાં સુધી પૂરા મહિને હેલ્ધી બાળક આપે. બિલકુલ. આજકાલ બીજી એક અશોકભાઈ વાત છે કે મેન્ટલી રિટાયર્ડ બાળકો પણ ખૂબ આવે છે. લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ લેવલ, આ બધી જ વસ્તુઓ અને એજ, આ બધી જ વસ્તુઓના કારણે એક આ પણ વસ્તુ જોવા મળે છે કે બાળકનું મેન્ટલી હેલ્થ જેટલી જોઈએ એટલી હોતી નથી. તો દર્શક મિત્રો, આજે હું જે વાત કરું છું એ 18 થી 28 વર્ષ, 18 થી 30 વર્ષના જે દંપતીઓ છે કે જેઓ બાળક રાખવા માટે ઈચ્છે છે, તંદુરસ્ત પ્રેગ્નન્સી દરમિયાન તંદુરસ્ત બાળક મેળવે અને પ્રેગ્નન્સી દરમિયાન થતી નાની નાની સમસ્યાઓ બને એટલી ઓછી થાય, એ માટેનું પ્રી કન્સેપ્શન અથવા તો પ્રો ફર્ટિલિટી ડાયટ વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલાં તો અશોકભાઈ, આપણે જોઈએ કે બાળક રાખવા માટે એક તો છે ટ્રીટમેન્ટ. આજે આપણે જે વાત કરવાના છે એ તંદુરસ્ત કપલની વાત કરવાની છે, તો ત્યાં ટ્રીટમેન્ટ નથી આવતી. બીજી એક વાત છે સપ્લિમેન્ટ.
હે ને. આપણે જનરલી જોઈતા હોઈએ છીએ તો નિસંતાન કપલો આસપાસમાં ચર્ચા કરીને અથવા તો આજકાલ એક મોબાઈલમાં યુટ્યુબ જોઈને કે ગૂગલ પર સર્ચ કરીને વિચારે છે કે ભાઈ ફોલિક એસિડ લઈ લઈએ, પ્રોટીન લઈ લઈએ, કેલ્શિયમ લઈ લઈએ, D3 લઈ લઈએ, બિલકુલ. હે ને. આડેધડ સપ્લિમેન્ટ લેવા. અને ત્રીજી વસ્તુ છે ડાયટ. તો આજે આપણે વાત કરીશું ડાયટ, કે જનરલી આપણા ડાયટની અંદર આપણે શું ફેરફાર કરીએ તો આપણને બાળક જે આવવાનું છે એ તંદુરસ્ત રહે, પ્રેગ્નન્સી જે રાખવાની છે આપણી ધાર્યા અનુસાર આપણે 5-6 મહિના વર્ષની અંદર આપણે પ્રેગ્નન્સી રાખી શકીએ. તો જ્યારે 18થી 28 વર્ષની ઉંમર છે, આપનું હેલ્ધી શરીર છે, આપના પીરિયડ્સ રેગ્યુલર છે, આપને બીજા કોઈ ઇન્ફેક્શન નથી, અથવા તો મેલ પાર્ટનરમાં આપણે જ્યારે જોઈએ ત્યારે ઇરેક્ટલ ડિસફંક્શન અથવા તો યુરિનરી ઇન્ફેક્શન ન હોય, રોજિંદી સેક્સ લાઈફ રેગ્યુલર હોય, એવા કપલો માટે આપણે જોઈએ તો એની અંદર અશોકભાઈ સૌથી પહેલી વસ્તુ આપણે જે આવે છે અમુક ફૂડ સ્વિચ કરવાના હોય છે, હે ને. આપણે ટોટલી બધી જ ડાયટ બંધ કરી દઈએ અથવા તો આપણી રૂટીન લાઈફ ચેન્જ કરી નાખીએ એવું આપણે નથી કરવાનું. મને જેમ એક બેન હમણાં કહી ગયા કે બેન ફૂડ સ્ટ્રેસ લેવાનો છે, એવું નથી કરવાનું. આપણે ફૂડ સ્ટ્રેસ નથી લેવાનો, પરંતુ ફૂડની અંદર આપણે જે કાંઈ લઈએ છીએ એ જો અજુગતું હોય, એ આપણા શરીર માટે હાનિકારક હોય તો આપણે એને સ્વિચ કરવાનું છે. જેમ કે સુગર. અશોકભાઈ આજકાલ સુગરી ફૂડ, સુગર લેવાની ખૂબ જ એક હેબિટ છે, કે જેમ કે એનર્જી ડ્રિંક્સ લેવા, કોલ્ડ ડ્રિંક્સ પીવા, હે ને. આપણે ઘરમાં ચામાં સહેજ ખાંડ વધારે પડી જાય તો કહીએ કે ના ના હું તો ઓછી ખાંડવાળી ચા પીવું છું, પરંતુ પછી બપોરે ઓફિસની અંદર 1 કે 2 કોલ્ડ ડ્રિંક્સ પી જઈએ, કોલ્ડ કોફી પી લઈએ. આ બધી જ વસ્તુઓ છે એ આપણે સ્વિચ કરવાની છે, કે આપણે જો કોલ્ડ ડ્રિંક્સ લેતા હોઈએ, આપણે કોલ્ડ કોફી લેતા હોઈએ, અથવા તો આપણે એનર્જી ડ્રિંક્સ લેતા હોઈએ, એડપ્ટરી ડ્રિંક્સ લેતા હોઈએ, તો આ બધી જ વસ્તુઓ બંધ કરી એની જગ્યાએ આપણે નેચરલ જ્યુસ લેવાના છે, કે જે ફ્રૂટ્સની સુગર છે એ આપણને એટલી હાર્મફુલ થતી નથી, હે ને. સુગરની અંદર કાર્બોહાઈડ્રેટ પણ ઘણા આવી જાય, ઘણા કાર્બોહાઈડ્રેટની અંદર પણ સુગર હોય છે. તો સુગરની અંદર અશોકભાઈ આપણે જ્યારે જોઈએ છીએ તો મેંદો છે, તો મેંદા જેવી વસ્તુ કે જેનાથી બનાવેલી વસ્તુઓનો આજકાલ યંગ જનરેશનમાં ક્રેઝ છે, પીઝા, પાસ્તા, પેસ્ટ્રી, બ્રેડ આઇટમો, હે ને. આ બધી જ વસ્તુઓને આપણે સ્વિચ કરવાની છે, અને એના બદલે આપણે મિક્સ રોટી, મિક્સ ઘઉંની, જુવારની, બાજરીની રોટી, આપણે રોટી બંધ નથી કરવાની કે રોટી નથી ખાવાની, એવું નથી કરવાનું. ક્રશ ડાયટિંગ પણ ક્યાંય નથી કરવાનું, પરંતુ એને સ્વિચ કરીને આપણે નોર્મલ ડાયટ, આપણા દાદા દાદી નાના નાની જે ખોરાક ખાતા હતા, આપણા પરિવારમાં 20-25 વર્ષ પહેલાં જે ખોરાક ખવાતો હતો એવા ખોરાક પર જવાનું છે, કે જેના કારણે લોઅર એબ્ડોમિનની અંદર જે પ્રોસિજર થાય છે અથવા તો પાચન સંસ્થાનની અંદર જે પ્રોસિજરો થતી હોય છે, જેના કારણે હોર્મોન્સ બને છે, મોડર્નના મતે હોર્મોનલ બેલેન્સ જળવાય છે, ગટ્સ બરાબર કરવાના છે. તો આ ગટ્સની પ્રોસેસ બરાબર થાય, આંતરડા બરાબર વર્ક કરે, એના માટે આપણે જે કાર્બોહાઈડ્રેટ છે એના માટે આપણે સમજવું પડશે કે કાર્બોહાઈડ્રેટ 2 પ્રકારના છે અશોકભાઈ, સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. સિમ્પલ કાર્બોહાઈડ્રેટની મેં વાત કરી, એમાં જે ડાયરેક્ટ આપણે જેની અંદર સુગર હોય છે, કે જે આ બધા જ કોલ્ડ ડ્રિંક્સ છે અથવા તો વધારે પડતી સુગર. અશોકભાઈ એક એવી પણ મીથ છે, આપણે જે કહ્યું ને કે ઘણી મીથ છે, એક એવી મીથ છે લોકોના મનમાં કે આપણે સુગર ના લઈએ ને સુગરના બદલે સુગરી ઓપ્શન લઈએ, એના બદલે આપણે જે ડાયાબિટીસવાળા જે લોકો ટેબ્લેટ નાખીને ચા પીતા હોય છે, આ બધી જ વસ્તુઓ વધારે નુકસાન કરતી હોય છે. એટલે સુગર ન લેવી, એના બદલે એનો ઓપ્શન લઈએ આપણે, અથવા તો આવા કોલ્ડ ડ્રિંક્સ, આ બધું જ જે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે આપણે બંધ કરવાનું છે. એની જગ્યાએ આપણે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે, કે જેમ કે વેજીટેબલ્સમાંથી જે કાર્બોહાઈડ્રેટ્સ મળે છે, ફ્રૂટ્સમાંથી જે કાર્બોહાઈડ્રેટ મળે છે, એ કાર્બોહાઈડ્રેટ આપણે લેવાનું છે. એના માટે થઈને આપણે કોઈ સપ્લિમેન્ટ્સ, કોઈ મેડિસિન, કોઈ કેપ્સ્યુલ લેવાની જરૂર નથી. કારણ કે અશોકભાઈ જ્યારે આપણી પાસે નેચરલી વસ્તુ છે તો સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી, કારણ કે આપણને હજી કોઈ રોગ નથી કે આપણને કોઈ એવો ખ્યાલ નથી કે મને ઇન્ફર્ટિલિટી છે જ, હે ને. આપણે માત્ર ટ્રાય કરીએ છીએ. તો આપણે નેચરલ ઉપર જ્યારે જઈશું ને તો મને લાગે છે કે આપણને કન્સીવ થવામાં બહુ જ ઇઝી રહેશે. તો સૌથી પહેલી વસ્તુ છે સુગર. એટલે આપણે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ બંધ કરવાનું છે, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ લેવાનું છે. એની અંદર જે ફ્રૂટ્સની અંદર જે કાર્બોહાઈડ્રેટ હોય છે એ, અને બને ત્યાં સુધી ફ્રૂટ જ્યુસ લેવાના બદલે જો આપ ઓરેન્જ છે, પપૈયા છે,
એપલ છે, આ બધાના જ્યુસ લેવાના બદલે જો આપ ફ્રૂટ્સ લો અને એ પણ મિક્સ ફ્રૂટ્સની ડીશ લો તો એ વધારે સારું રહેશે. એક જ ફ્રૂટ્સ ઉપર આપણે ચડીએ કે ના ભાઈ હું તો સફરજન જ ખાઈશ, હું તો પપૈયું જ ખાઈશ અથવા હું તો બનાના જ લઈશ, આવું કરવાની જરૂર નથી દર્શક મિત્રો. આપણે એક પ્લેટ, એક સર્વિંગ બાઉલ એવું રાખવાનું છે કે જે મિક્સ ફ્રૂટ્સ હોય, એની અંદર આપ ચાટ મસાલો નાખી શકો છો. આપને જે રીતે આપના મનને અનુકૂળ હોય એ રીતે આપ એક ફ્રૂટની ડીશ લઈ શકો છો કે જે આપના આંતરડાના ગટ્સને નોર્મલ કરે છે, જેની અંદર એક પ્રોસેસ થતી હોય છે, એ પ્રોસેસ દ્વારા હોર્મોનલ બેલેન્સ જળવાતું હોય છે. પ્રેગ્નન્સી માટે અશોકભાઈ આપણે જોઈએ ને તો ખાસ કરીને એક આપણને ખ્યાલ જ છે દરેક આપણે કે ભાઈ ફોલેટની જરૂર હોય છે, ઝીંકની જરૂર હોય છે, વિટામિન ડીની જરૂર હોય છે. તો આ બધી જ વસ્તુઓ આપણને નેચરલ ડાયટમાં પણ મળી જતી હોય છે. તો ફોલેટ માટે આપણે ગ્રીન લીફી વેજીટેબલ લઈ શકીએ છીએ, લીલી ભાજીઓ બધા જ પ્રકારની જે ભાજી છે એ લઈ શકીએ છીએ, લીલા શાકભાજી લઈ શકીએ છીએ, લીલા શાકભાજીનો જે સલાડ બનાવીએ છીએ એ સલાડ લઈ શકીએ છીએ. સલાડથી પણ આપણને ફોલેટ પણ મળે છે અને ઝીંક પણ મળી રહેતું હોય છે. તો ગ્રીન વેજીટેબલ અને ફ્રૂટ્સ આ બંને વસ્તુ એવી છે કે જે તમને પ્રેગ્નન્સી રાખવામાં ખૂબ જ સહાયક બને છે. બિલકુલ. થર્ડ વસ્તુ અશોકભાઈ આપણે જોઈએ તો પ્રેગ્નન્સી માટે પ્રોટીન જરૂરી છે. તો જ્યારે આપણે પ્રોટીનની વાત કરીએ છીએ તો આપણા ડાયટની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણે પ્રોટીન્સ લઈ શકીએ છીએ. ફ્રૂટ્સમાં પણ એક ટ્રેન્ડ ચાલ્યો છે કે તમે અવાકોડા લો. જરૂરી નથી, બધા જ માણસો અવાકોડા સુધી પહોંચી નથી શકતા કે એટલું કોમન ફ્રૂટ નથી આપણા ગુજરાતમાં કે આપણે અવાકોડા લઈ શકીએ. એના બદલે આપ ટોપરું પણ લઈ શકો છો. દૂધ, ટોપરું, અળસીના બીજ, બીજા ફ્લેક્સ સીડ સિવાય પણ ઘણા બધા બીજ છે, ચિયા સીડ છે, સનફ્લાવર સીડ છે, નટ્સ છે, આ બધું જ આપ લઈ શકો છો. પમ્પકિન સીડ છે. તો આ લેવાથી પણ આપનું પ્રોટીન બરાબર રહે છે અને પ્રોટીન ડાયટની અંદર આપણને જોતું હોય એ પ્રોટીન નેચરલ રીતે જે પ્રોટીન બને છે એ પ્રોટીન આપણા બોડીને નેચરલ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં ખરેખર ખૂબ જ સહાયક બને છે. તો આપ એક મુઠ્ઠી ભરીને દરેક વસ્તુ આયુર્વેદની અંદર કીધી છે કે અતિ સર્વત્ર વર્જ્ય, હે ને. એટલે જે કંઈ લેવાનું છે, સપોઝ ફ્રૂટ તો ફ્રૂટ ઉપર જ ઉતરી જવું એવું નથી દર્શક મિત્રો, કે સપોઝ આપણે શરીર વધારે છે અને થોડું શરીર ઓછું કરવા માટે આપણે ડાયટ ચેન્જ કરવાનું છે, ક્રશ ડાયટિંગ નથી કરવાનું. તો જ્યારે આપણે નટ્સ લઈએ છીએ તો નટ્સની અંદર આપણને જે ઇઝીલી અવેલેબલ હોય, અખરોટ પણ આપ લઈ શકો છો, બદામ પણ લઈ શકો છો આપ, તમામ બીજ એટલે કે અળસીના બીજ મળતા હોય અને આપણે જો પમ્પકિન સીડ ના ખરીદી શકતા હોય તો એવું જરૂરી નથી કે પમ્પકિન સીડ જ લેવા જોઈએ. ચિયા સીડ પણ આપ લઈ શકો છો. આ પ્રકારના બીજને આપણે જે રીતે લેવાતા હોય એ રીતે, એ એક બહુ જ અગત્યની વસ્તુ છે અશોકભાઈ. એની સાથે હરિકૃષ્ણબેન, સોરી તમને વાત કરું, તમે ઘણી બધી વાત કરી કે પ્રી કોન્સેપ્શન ડાયટમાં તમે એક ઝડપથી ઇન્ફર્ટિલિટી બૂસ્ટ કરવા માટે જે ફૂડની વાત છે, તો એમાં હેલ્ધી ફૂડ્સની સાથે હું ઈચ્છીશ કે જે આજે એક બાબત એવી પણ લોકોના મગજમાં મિસ છે અને લોકો આપણે નથી કહેતા એવું કે મોટી મોટી જીમમાં જઈને એવી એક્સરસાઇઝ કરવાની વાત છે, અથવા તો જે મારો ક્યાંક પ્રયત્ન એવો છે આપણા સવાલમાં કે એક તો સ્ટ્રેસ ફ્રી લાઈફ કેવી રીતે એક બનાવી ખાસ, એની સાથે એ બી બહુ જરૂરી છે. મોરેઓવર કે જે એક એવી એક્ટિવિટીઝ ડે વાઇઝ વાઇલ ધ ઓફિસ ઓર જે પણ હાઉસવાઈફમાં, તો એવી એક્ટિવિટીઝ કે જેમાં એન્ટરટેનમેન્ટ પણ હોય. તો ક્યાંક ને ક્યાંક મારો પ્રયત્ન એવો છે કે એક્સરસાઇઝની જે બાબત છે એ પણ એક બહુ એમાં મિટ્સ ઘણા બધા છે, તો એમાં એ પણ જાણવા જરૂરી. તો હેલ્ધી ફૂડમાં જે તમે વાત કરી, જે ફાઈબરવાળા કે હાઈ પ્રોટીન ડાયટ, હાઈ ઝીંક ડાયટ, હા, એ બધા એની તો તમે ખૂબ સુંદર વાત કરી, પણ આ પણ એક જરૂરી. એક્સરસાઇઝની વાત કરીએ અશોકભાઈ તો આજકાલ એક ટ્રેન્ડ છે, આપણે અત્યારે તો નેચરલ કન્સેપ્શનની વાત કરીએ છીએ, પણ જ્યારે એક ઇન્ફર્ટાઇલ કપલ ડૉક્ટર પાસે જાય છે, કોઈ ગાયનેક પાસે જાય છે, પોતાના ફેમિલી ફિઝિશિયન પાસે જાય છે, તો એક એડવાઇસ તરત જ આપતા હોય છે, થોડું પણ શરીર વધારે હોય અથવા તો કન્સીવ નથી થતું એમ જ્યાં એક કપલ કહે છે ત્યારે એ લોકો એક એક્સરસાઇઝ, એક જીમ, એક યોગા, આ બધા મોટા મોટા શબ્દો, મેડિટેશન અને આ ભારેખમ શબ્દોનો ઉપયોગ કરી અને પેશન્ટને કહેતા હોય છે કે ભાઈ તમે તો મહિનો 2 મહિના યોગા કરો, મહિનો 2 મહિના ડાયટ કરો, તમારું પીસીઓડી હશે તો જતું રહેશે.
તમને સ્ટ્રેસ હશે તો સ્ટ્રેસ લેવલ ફ્રી થશે, પણ એવું નથી હોતું અશોકભાઈ. આ બધી જ એક ભ્રમણા પેદા કરે એવી વસ્તુઓ છે. કારણ કે આપણે જોઈએ છીએ અશોકભાઈ કે મોર ધેન આજકાલ જોઈએ તો મોર ધેન 30 to 40% લેડી કાર્ય કરતી થઈ ગઈ છે, હે ને. ચાહે ઘરે બેઠા કામ કરતી હોય, ચાહે ઓફિસમાં વર્ક કરતી હોય, અથવા તો ઘરની અંદર બીજા કોઈ બિઝનેસ કરતી હોય, હે ને. તો એક સ્ટ્રેસ છે, એને વર્કનો પણ સ્ટ્રેસ છે, એની સાથે ટાઈમ મેનેજમેન્ટનો પણ સ્ટ્રેસ છે. હવે એની અંદર આપણે કહીએ ને તો એક હરખમાં તો જીમ જોઈન કરી લે છે, પણ મેં નોટિસ કર્યું છે કે કોઈ પણ સ્ત્રી કન્ટિન્યુ જો 1 મહિનો જીમમાં ગઈ હોય એવું બનતું નથી. ફર્સ્ટ 1 વીક સુધી એ લેવલ મેન્ટેન થાય છે, પછી નથી થતું, હે ને. એટલે કે જીમ ગયા પછી જ આપણું શરીર સાથે, અથવા તો આ જે આપે વાત કરી એક ભ્રમણાની એક વાત છે કે ક્રશ ડાયટિંગ કરો, ખૂબ જીમ કરો. જીમની અંદર પણ અશોકભાઈ ઘણા બધા એવા કપલ છે કે જીમના કારણે પણ, હજી 10-15 દિવસ પહેલાંની જ વાત છે અશોકભાઈ, કે એક એઝોસ્પર્મિયાનો કેસ છે ડૉક્ટર ઈશાન મહેતા પાસે, અને એણે એક યુવાનીની અંદર એક જોમ હતું કે મસલ્સ બનાવવા, હે ને. આ મસલ્સ બનાવવા માટે એણે લગભગ 17 વર્ષની વયથી જીમ ચાલુ કરેલું, અને હાલ એની સ્ટીલ એની ઉંમર છે 30 વર્ષની. અને એમાં એ જીમના કારણે એને ઇન્ફેક્શન થયું, સ્ક્રોટમમાં સોજો આવી ગયો, અને એક સ્ક્રોટમ કાઢવું પડ્યું. કારણ કે એક સમજ્યા વગરનું, વિચાર્યા વગરનું કામ કરીને કે ભાઈ ચલો, એના કારણે એના મસલ સ્ટ્રેસ થઈ ગયા. અમુક એવા પ્રકારની એક જીમની અંદર અમુક સાધનોનો ઉપયોગ થતો હોય છે, અમુક એ લોકો પ્રોટીન ડાયટ આપતા હોય છે. આ બધાના જ કારણે એને એક યુરિનરી ટ્રેકની અંદર ઇન્ફેક્શન થયું. એ ઇન્ફેક્શન સ્ક્રોટમ સુધી પહોંચ્યું, અનબેરેબલ પેઇન સાથે એને દુખાવો થયો, અને એક સ્ક્રોટમ તાત્કાલિક રિમૂવ કરવું પડ્યું, અર્ચેક્ટોમી કરવી પડી. આવું જ્યારે થતું હોય છે ને અશોકભાઈ, ત્યારે આપણને લાગે છે કે તમે જીમ કરો, તમે કસરત કરો, તમે યોગા કરો, પરંતુ પરફેક્ટ ગાઈડન્સ સાથે, પરફેક્ટ ટાઈમ મેનેજમેન્ટ સાથે જો તમે એ ટાઈમ કરી શકતા હોય, એ ટાઈમમાં તમે કાર્ય કરી શકતા હોય, તો જ તમે આ બધી જ વસ્તુઓ કરો છો. એટલે વધારે પડતું જીમ કરવાથી બાળક રહી જશે. એક્સરસાઇઝ ન કરવી એવું હું નથી કહેતી, તમે ઘરે બેઠા પણ એરોબિક એક્સરસાઇઝ કરી શકો છો અશોકભાઈ. આપણા ઘરના પણ માહોલની અંદર આપણે સામાન્ય એક્સરસાઇઝો કરીએ ને તો પણ ઘણું સારું રહેતું હોય છે. બિલકુલ. હું મારી દરેક મહિલાઓ જે આવતી હોય છે, ખાસ કરીને એને હું એક જ એડવાઇસ આપું છું કે મેડિટેશન બહુ ભારે શબ્દ છે મારા માટે તો, એટલે હું ક્યારેય કોઈ પેશન્ટને મેડિટેશન કરો એવું કહેતી નથી. હા, તમે દર 2 કલાકે ડીપ બ્રીથિંગ કરો, ઊંડા શ્વાસ લો, નાભીથી શ્વાસ લો, નાભીથી શ્વાસ છોડો, આંખ બંધ રાખો. તમારો શ્વાસ ક્યાં સુધી જાય છે અને ક્યારે બહાર આવે છે, આટલું જો તમે કોન્સન્ટ્રેશનથી કરો, એકાગ્ર ચિત્ત સાથે, તો મને નથી લાગતું કે તમારે મેડિટેશનની જરૂર રહે. અશોકભાઈ, આ વસ્તુ ઇઝી થઈ જાય એવી છે. કોઈ પણ ઉંમરની લેડી ક્યારેય પણ દર 2 કલાકે ઘરમાં ફ્રી થાય તો ઘરમાં, સપોઝ ઓફિસ વર્ક હોય તો એ ત્યાં પણ બેસીને કરી શકે છે. તો એને એક બોજો નથી લાગતો, હે ને. આજે તમારે મેડિટેશનના ક્લાસ પડ્યા, આજે તમારે મેડિટેશન ના થયું, એ એક વધારાનો સ્ટ્રેસ છે પાછો, હે ને. તમે 2 કલાકે અત્યારે ટાઈમ ન મળે તો કલાક પછી. એમાં એવું પણ નથી કે તમે જમીને તરત જ ના કરો. ડીપ બ્રીથિંગ તમે કરો. ડીપ બ્રીથિંગમાં અશોકભાઈ, જ્યારે તમે નાભીથી શ્વાસ લો છો, નાભીથી શ્વાસ કાઢો છો, એક માઇન્ડ કન્સન્ટ્રેટ કરો છો, તો અચેતન માઇન્ડ છે એને મેક્સિમમ ઓક્સિજન મળે છે. તો આના કારણે એક જે સ્ટ્રેસ લેવલ હોય છે ને એ ધીરે ધીરે ઓછું થતું હોય છે. અને હા, ઇટ્સ ટેક ટાઈમ. બધી જ વસ્તુ આપણે લોક એન્ડ કી નથી કે બંધ કરી દીધું ને સ્ટ્રેસ બંધ થઈ ગયો, અથવા તો 2 દિવસ ડીપ બ્રીથિંગ કર્યું અને સરસ થઈ ગયું. મેડિટેશનથી પણ 2 દિવસમાં કાંઈ જ નથી થતું, કારણ કે મેડિટેશન તમે ક્યારે કરી શકો કે જ્યારે તમારા ચિત્તને તમે એકાગ્ર કરો. એટલે એકાગ્ર કરવું જ આજકાલના જમાનામાં બહુ અઘરું છે અશોકભાઈ. સ્ત્રીઓ પર પણ એટલી બધી રિસ્પોન્સિબિલિટી છે કે માઇન્ડને, મનને એકાગ્ર કરવું એ ઘણી તકલીફવાળી વાત થઈ ગઈ છે. એટલે એવું કરવું એના કરતાં આપણે આવી એરોબિક એક્સરસાઇઝ કરો, તમે ઘરની અંદર કોઈ એવા વાતાવરણ ઊભું કરો કે જે સ્ટ્રેસ ફ્રી હોય. એન્વાયરમેન્ટ પણ બહુ જ ભાગ ભજવે છે. ડાયટની સાથે એન્વાયરમેન્ટ પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે કન્સેપ્શન માટે. કશું જ નથી હોતું અશોકભાઈ, પણ 6 મહિના 8 મહિના થઈ જાય તો હજી આપણા ઇન્ડિયાની અંદર, હજી આપણા ગામડાની અંદર એવા કપલ હોય છે કે જેને એવી
એક માન્યતા છે, લે તારી સાથે તો પહેલાંના મેરેજ થયા એને તો બાળક થઈ ગયું, તને 6 મહિના થયા તને બાળક નથી થઈ ગયું. આ એક જ વાક્ય દીકરીઓના માઇન્ડમાં સ્ટ્રેસ પેદા કરે છે. એટલે એન્વાયરમેન્ટ પણ બહુ જ જરૂરી છે કે પહેલાંનો જમાનો અલગ હતો, પહેલાંની સ્ત્રીઓ અલગ હતી, એનું બોડીનું બંધારણ અલગ હતું, આજકાલનું સ્ત્રીઓની માઇન્ડ અલગ છે, એનું એજ્યુકેશન અલગ છે. છેલ્લા 20 વર્ષથી તો આપણે જોઈએ છીએ અશોકભાઈ કે દીકરીઓ પાસે કામ કરવાનો સમય જ નથી. હોમવર્ક, ઘરનું કામ કરવું, ઘરમાં મા બાપ સાથે ઇન્વોલ્વ થવું, એ તો એક આપણે છૂટી ગયું છે, હે ને? એ આખું જ આપણે પાસું જે છે એ બિલકુલ છૂટી ગયેલું છે. એટલે હવે પહેલાંની દીકરીઓ પાસે જે અપેક્ષા રાખતા હતા એ હવેની દીકરી કે વહુ પાસે અપેક્ષા રાખી શકતા નથી. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી પ્રી કન્સેપ્શન ફૂડ. હજી એની અંદર ઘણું બધું બાકી છે. નેક્સ્ટ એપિસોડની અંદર પણ આપણે આ જ વિશે ચર્ચા કરીશું. આ વિશે જો આપના કોઈ સવાલ જવાબ હોય તો આપ નિશ્ચિત અમને વોટ્સઅપ પર પૂછી શકો છો, કે જેના કારણે જો આ વિશે આપને કોઈ હોય તો નેક્સ્ટ એપિસોડની અંદર અમે એ જ વસ્તુ આપને ક્લિયર કરી શકીએ. દર્શક મિત્રો, તો પ્રી કન્સેપ્શન ફૂડ અથવા પ્રી કન્સેપ્શન ડાયટ વિશે આપને આજની આ માહિતીમાં જો કંઈ એવું લાગતું હોય કે આપને પણ કંઈ પૂછવું છે, આપને પણ ક્યાંક કશું ખૂટે છે, તો આપ જરૂરથી વોટ્સઅપ નંબર પર પૂછી શકો છો. હરિકૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આજે પ્રી કોન્સેપ્શન જે ડાયટ છે એમાં ક્યાંક ને ક્યાંક જે વાત હતી કે એક સ્ટ્રોંગ જે બૂસ્ટ કરવાની બાબત હતી ઇન્ફર્ટિલિટીમાં, તો એમાં આજે તમે ખૂબ સુંદર વાત કરી કે જે એક હેલ્ધી લાઈફસ્ટાઈલમાં એક ફૂડની વાત હતી, એક સ્ટ્રેસની વાત હતી, એક હતી બાબત કે જેમાં એક્સરસાઇઝ જે અથવા તો જે મોટી મોટી જીમમાં જઈને કરવાની બાબત હતી. તો આ બધી ઘણી બધી મિથ્સ અને ક્યાંક જે એ લોકોના ફેક્ટ્સ જાણવા જરૂરી હતા એની આજે આપણે સિમ્પલી વાત કરી. મોરેઓવર કે આયુર્વેદમાં શું ચાન્સીસ છે, આયુર્વેદમાં બધા કયા સ્ટેપ્સ છે, આપણે એની એક વાત કરીશું. આફ્ટર ઓલ અવર મોટો ઇઝ યોર ઇમ્પ્રૂવ યોર ઇન્ફર્ટિલિટી વિથ ઇઝી સ્ટેપ્સ. આયુર્વેદમાં હોય કે હોમ લાઈફમાં, એ પણ કેરી ઓન કરીશું નેક્સ્ટ એપિસોડમાં. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, અમારી ટીમ દ્વારા એક જ પ્રયત્ન છે કે સામાન્યથી સામાન્ય નિસંતાન કપલ પણ આરામથી બાળક મેળવી શકે, પૂરા મહિને તંદુરસ્ત બાળક મેળવે. આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાળ. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ